શુભમ. એબીપી અસ્મિતા પર હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મો ગુરુ દ્વારા દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં શરૂઆત કરીશું આજના ઉદિત પંચાંગથી. 2024ની 4 ફેબ્રુઆરીએ આજે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની તિથિ છે નોમ અને કરણ ગર. ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં અનુરાધા નક્ષત્રમાં છે અને આજનો યોગ છે વૃદ્ધિ યોગ. જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ cosmoguru.com દ્વારા કરી શકો છો. તો શરૂઆત કરીએ મેષ રાશિથી. મેષ રાશિના જાતકોને પરિસ્થિતિઓમાં આકસ્મિક ફેરફાર થઈ અને દરેક બાબતે પ્રતિકૂળતાઓ ઘેરી વળે તેમ જણાય છે. આજે સૌથી વધુ તમારે પોતાની જાતને સાચવવાની છે. પડવા વાગવાથી ઈજા થઈ શકે છે, જેની વિપરીત અસર બાકીની બધી બાબતોને કરી શકે છે. આજે સંબંધોમાં પણ અચાનક શુષ્કતા આવી શકે અને ઘરના સભ્યોનો વિરોધ કે પ્રેમીની નારાજગીનો સામનો થઈ શકે છે, જેને લીધે તમારી માનસિક પરિસ્થિતિ પણ ડામાડોળ થઈ શકે છે. વ્યાપારમાં સરકારી નોટિસ કે કોઈ કાયદાકીય ગૂંચમાં અટવાઈ શકો છો. નોકરી ક્ષેત્રે પણ આજે કોઈ નવી જવાબદારી લેતા પહેલા જોઈ લેજો કે જો કાર્ય પૂર્ણ નહીં કરી શકો તો ખરું ખોટું સાંભળવાનો વારો આવી શકે છે. અચાનક આવેલી આ પ્રતિકૂળતામાં આજે ખૂબ જ શાંતિ જાળવી અને સમયને સંભાળવો હિતાવહ રહેશે. વૃષભ રાશિના જાતકોને આર્થિક અને વ્યાવસાયિક સાનુકૂળતા આજે એકદમ જ પ્રતિકૂળતામાં ફેરવાઈ જઈ શકે છે. જે જુસ્સા અને ઉત્સાહથી તમે વ્યાપારમાં પ્રગતિ કરી રહ્યા હતા તેમાં આજે વિઘ્નો આવી શકે અને નફાની આશા ઉપર પાણી ફેરવી દે. નોકરીમાં પણ અચાનક આવેલી વિપરીત પરિસ્થિતિઓ તમારો આત્મવિશ્વાસ ડગી જાય તેવી સ્થિતિ ઊભી કરી શકે છે. સ્વાસ્થ્ય આજે સાધારણ રહેશે. વૈવાહિક જીવન તેમજ પ્રેમ સંબંધો આજે તમને હૂંફ આપી શકે તેમ જણાય છે. આજે અંગત સંબંધોમાં સુમેળ સારો રહેશે. ઘરના સભ્યો સાથે સામાન્ય સંબંધ જળવાઈ રહેશે અને બને તો આજે આધ્યાત્મિક બાબતે પ્રગતિ કરવા માટે પણ સમય ફાળવી શકો છો. મિથુન રાશિવાળા માટે તરફેણકારી સમય બદલાઈ અને આજે દરેક બાબત નબળાઈ આવે તેમ જણાય છે. સૌથી વધુ અસર પ્રેમ સંબંધોને થઈ શકે છે. તમારા તરફથી વધુ પૂરતા જુસ્સા કે અધિકાર ભાવનાને લીધે પ્રેમી કે જીવનસાથી અકળાય અને નારાજ પણ થઈ શકે છે. આજે સ્વાસ્થ્ય કથળી શકે છે. સાથે પિતાના સ્વાસ્થ્યમાં પણ સાવચેત રહેવું જરૂરી બનશે. ઘરના સભ્યો સાથે આજે સંકલનનો અભાવ વર્તાય અને મતાંતર થઈ શકે છે. આવી સ્થિતિમાં શાંતિ અને સંતુલન જાળવવા પ્રયત્ન કરજો. વ્યાપારમાં કામકાજ ઠંડુ રહે. જે ગતિથી વ્યાપાર થઈ રહ્યો હતો તે થોડો ધીમો પડી અને સાધારણ લાગે. નોકરીમાં કોઈ ખલેલ પહોંચે જેના લીધે કામની નિયમિતતામાં અડચણ ઊભી થઈ શકે છે. એકંદરે આજનો સમય સાવધાનીપૂર્વક રહેવાનો સમય છે. કર્ક રાશિના જાતકોને અસાધારણ રીતે તરફેણકારક બદલાવ આવી શકે છે. આર્થિક બાબતે અણધાર્યો નાણાકીય લાભ મળી શકે. વ્યાપારમાં કોઈ મોટો કરાર થઈ શકે છે. જ્યાં તમે આશા મૂકી દીધી હોય તેવા ક્ષેત્રમાંથી પણ ફાયદાકારક સમાચાર મળી શકે છે. આજે શેર બજાર જેવા સટ્ટાકીય ક્ષેત્રે પણ આકસ્મિક ધનલાભ થવાની શક્યતાઓ વધુ છે. નોકરીમાં લાભ થાય જેની તમને આશા ન હોય તેવા સારા સમાચાર પણ મળી શકે છે. આજે જીવનસાથી સાથે કે પ્રેમ સંબંધોમાં પણ અદમ્ય આકર્ષણ વધે. કોઈ કારણસર અંતરાવ થયો હોય તો તે દૂર થશે. અપરિણિત જાતકોને પણ લગ્ન બાબત શુભ સમાચાર મળી શકે છે. આજે કોઈને પ્રેમનો પ્રસ્તાવ મૂકવા માટે પણ સમય સાનુકૂળ જણાઈ રહ્યો છે. આરોગ્ય સુધરે અને સારું જળવાઈ રહેશે.
દરેક બાબતે ઘરના સભ્યો તરફથી પણ આજે સાથ અને સહકાર મળી રહેશે. સિંહ રાશિવાળા વીતેલા સમયમાં ચાખેલો સફળતાનો સ્વાદ આજે ભૂલાવી દે તેવી કપરી પરિસ્થિતિ આવી શકે છે. તમારા પોતાના જે ગઈકાલ સુધી તમારા ખૂબ જ નજીક હતા તેઓ તમારાથી અંતર બનાવી લે. આજે આરોગ્ય કથળી શકે છે. હૃદય બાબતે તકલીફ જણાય તો તબીબી સલાહ તાત્કાલિક લેજો. નોકરીમાં ઉપરી અધિકારી સાથે ઉગ્ર ચર્ચા કે મતભેદ મોટું સ્વરૂપ ધારણ ન કરે તેની કાળજી રાખજો. વ્યાપારમાં આજે જુસ્સાને બદલે શાંતિ જાળવવી. કોઈ પણ નવું જોખમ ન લેવું. વીતેલા સમયમાં જો કોઈ તક ચૂકી ગયા હોય તો તેની પાછળ દોડવાનું આજે મુલતવી રાખજો. ઘરમાં માતા પિતા સાથેના સંબંધોમાં પણ ખલેલ આવી શકે છે. આવી સ્થિતિ બને ત્યાં સુધી ઊભી ન થવા દેતા. સામાજિક પ્રસંગે પણ માનભંગ ન થાય તેનું ધ્યાન રાખજો. પ્રતિકૂળ સમય છે. પ્રેમ સંબંધો પણ આમાંથી બાકાત નહીં રહે તો પ્રેમી સાથે પણ આજે આવેગ કાબૂમાં રાખશો. કન્યા રાશિવાળા માટે દિવસ મિશ્ર ફળદાયી રહેશે. આર્થિક બાબતો થોડી નબળી પડી શકે છે. ખૂબ જ આશાસ્પદ લાગતી તક આજે ઠગારી નીવડી શકે. તમારું વ્યાવસાયિક પૃથ્થકરણ ખોટું પડે તો તેને સ્વીકારી અને નુકસાની અટકાવવા કે ઘટાડવા તરફ વલણ રાખજો. નોકરી ક્ષેત્રે સમય સાધારણ રહેશે. તમારા તરફથી ઉત્સાહ જાળવી રાખજો. સ્વાસ્થ્ય આજે ઠીકઠાક જળવાઈ રહેશે. સંબંધોમાં પણ આત્મીયતા જળવાઈ રહે. પ્રેમ સંબંધો વધુ મજબૂત થઈ શકે છે. આજનો સમય મન પ્રેમી કે જીવનસાથી સાથે વધુ સમય પસાર કરવા તરફ ઢળેલું રહેશે. ઘરમાં પણ કોઈ આનંદદાયક પ્રસંગ યોજાઈ શકે છે જેમાં તમે ઉત્સાહથી સહભાગી બની શકશો. એકંદરે નાણાકીય બાબતે સાચવવા જેવો સમય છે. તે સિવાય હકારાત્મક રહેશે. તુલા રાશિના જાતકોને આજે એકંદરે મધ્યમ સમય પસાર થશે. સામાજિક વ્યસ્તતા થોડી ઓછી થઈ શકે છે. માતા તરફથી આજે તરફેણ મળે તો પિતા તરફથી કોઈ જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે. જે ઉમળકો પ્રેમી તરફથી હાલમાં જોવા મળ્યો હતો તે આજે જોવા ન મળે પણ સંબંધો સામાન્ય બની રહેશે. સ્વાસ્થ્ય આજે મધ્યમ રહે. આજે કામ ધંધા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. આર્થિક બાબતોએ આજે સમયનો સાથ પ્રગતિ સાધવા માટે જરૂર મળશે. વ્યાપારમાં આવકમાં વધારો થાય તેમજ વધારો જળવાઈ રહેશે. નોકરીમાં કારકિર્દી બાબત સમય સાધારણ જણાય છે. તમને મળતી તરફેણ ઓછી થઈ હોય તેવું અનુભવાય પણ કોઈ પ્રતિકૂળતા ઊભી થાય તેવું જણાતું નથી. વૃશ્ચિક રાશિવાળાને અચાનક આવેલી પ્રતિકૂળતાઓને કાબૂમાં લાવી શકો તેવો સમય આવી ગયો છે. કામકાજમાં વિરોધીઓને પછાડી ફરીથી પરિસ્થિતિઓ નિયંત્રણમાં લાવી શકશો. નોકરીમાં જે વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ હોય તે આજે સામાન્ય થશે. વ્યાપારમાં કોઈ કારણસર કામકાજ અટક્યા હોય તો તે તમે તમારી ચતુરાઈથી સમસ્યાઓનો ઉકેલ લાવી કામકાજને રાબેતા મુજબ લાવી શકશો. સ્વાસ્થ્યમાં આવેલી તકલીફ દૂર થઈ અને આજે આરોગ્યમાં પણ સુધારો થશે. આજે પ્રેમ સંબંધો ખૂબ જ આશાસ્પદ રહેશે. પ્રેમી સાથે કોઈ ગેરસમજ કે કોઈ કારણસર નારાજગી આવી હોય તો તે દૂર થઈ અને એકબીજાની સમીપ જરૂર આવી શકશો. ઘરના સભ્યો કે કૌટુંબિક બાબતે નાની મોટી ઉણપ ઊભી થઈ હોય તો તે સારા સંવાદ સાથે સુધારી અને સ્થિતિ સામાન્ય લાવી શકશો. ધનુ રાશિના જાતકોને સફળતા ભર્યા સમય બાદ આજે પ્રતિકૂળતા વધી રહેશે. કારકિર્દીમાં આજે જુસ્સો કાબૂમાં રાખજો. અજાણતા પણ કોઈની સાથે મતાંતર મોટી સમસ્યા જેવું સ્વરૂપ પકડી શકે છે.
વ્યાપારમાં પણ સફળતાના વહેણમાં ગાફેલ રહેવાથી ખોટો ખર્ચ થઈ શકે, જેનું ભાન આવતા સુધીમાં ખૂબ જ મોડું થઈ ચૂક્યું હોય અને આખરે નફાને બદલે નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. આજે આરોગ્ય પણ ખૂબ જ સાચવવું જરૂરી રહેશે. માંદગી આવી શકે જે મોટું સ્વરૂપ પણ ધારણ કરી શકે. ઘરના સભ્યો સાથે સંબંધો સાધારણ રહેશે. અંગત સંબંધોમાં તમારા પ્રયત્નો છતાં પ્રેમી કે જીવનસાથી તરફથી સારો પ્રતિભાવ ન સાંપડે અને ઉલટું કોઈ બાબત ખોટું લાગવાથી અંતર ઊભું થઈ શકે છે. જો આવી પરિસ્થિતિ ઊભી થાય તો તેને હોશિયારીથી સાચવી લેજો. મકર રાશિવાળાને આર્થિક બાબતોએ મક્કમ પ્રગતિ યથાવત રહેશે. વ્યાપારમાં પ્રભાવી કાર્યશૈલીથી કામકાજમાં વૃદ્ધિ સાધી શકશો. નોકરીમાં પણ તર્કબદ્ધ રીતે વ્યવહારુ બની તમારી વગ વધારી શકો છો. નોકરી ધંધામાં તમારા જ્ઞાન અને અનુભવના સમન્વયથી સારો નાણાકીય લાભ ઉઠાવી શકશો. સ્વાસ્થ્ય પણ આજે સારું રહેશે અને કામકાજની વ્યસ્તતાને લીધે અંગત સંબંધો માટે સમય ફાળવવો આજે કઠિન બની શકે, જેના માટે પ્રેમી તરફથી ફરિયાદ પણ સાંભળવી પડે. જો કે સ્થિતિ સંભાળી શકશો. નારાજગી ઊભી થાય તેવું જણાતું નથી. ઘરના સભ્યો કે સામાજિક પ્રસંગોએ પણ તમારો પ્રભાવ આજે જળવાઈ રહેશે. એકંદરે લગભગ દરેક ક્ષેત્રે પ્રગતિ સાધી શકશો. આજનો સમય નાણાકીય આર્થિક બાબતો કારકિર્દી ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કરશો તો સારો લાભ પ્રાપ્ત થશે. કુંભ રાશિવાળા માટે સમય થોડો ધીમો અને સાધારણ નબળાઈવાળો રહી શકે છે. આર્થિક કે સામાજિક તરફેણ અટકે. કાર્યક્ષેત્રે નોકરીમાં વ્યસ્તતા વધી શકે છે અને ઉપરી અધિકારી તરફથી અપેક્ષાઓ વધે જે પૂર્ણ કરવી કઠિન લાગી શકે. વ્યાપારમાં પણ કામકાજ ધીમા પડે અને મળતા લાભોની સામે ખર્ચ વધી શકે છે. આ ઉપરાંત કાયદાકીય દ્રષ્ટિએ પૂર્ણ કરવી પડતી જવાબદારીઓ અને વિધિઓમાં વધુ ધ્યાન આપવું પડે જે તમને બિન ઉત્પાદક લાગે. આજે સ્વાસ્થ્ય સાધારણ રહેશે. સામાજિક બાબતોએ પણ કૌટુંબિક જવાબદારી પૂર્ણ કરવા થોડી વ્યસ્તતા રહી શકે છે. ઘરના સભ્યો સાથે વાતાવરણ સામાન્ય જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં થોડી નરમાઈ જણાય છે. કોઈ વિખવાદ થાય તેવું જણાતું નથી. અને હવે જોઈએ મીન રાશિ. સમયની દિશા બદલાઈ રહી છે અને તમારા માટે અનુકૂળતા લાવી રહી છે. જો આરોગ્ય નબળું પડ્યું હોય તો તે સુધરી શકે છે અને સ્વાસ્થ્ય ફરી સામાન્ય બને. પ્રેમ સંબંધોમાં આજે આત્મીયતા ખૂબ જ વધે અને એકબીજા સાથે સારો સમય ગાળી શકશો. ઘરના સભ્યો સાથે પણ સારો સંવાદ સર્જાય અને ખાસ કોઈ ધાર્મિક કાર્યો કે ધાર્મિક સ્થાનની મુલાકાત પણ યોજાઈ શકે છે. આધ્યાત્મિક ઉન્નતિ માટે સમય અનુકૂળ જણાય છે. વ્યાપારમાં પણ સારો લાભ મળી શકે છે. જો કોઈ સરકારી કારણસર કામ અટવાયેલા હો તો તે આજે આગળ વધી શકે. નોકરીમાં પણ વ્યવસ્થાપન તંત્ર તરફથી કડકાઈ થોડી ઓછી થાય. તમને સાનુકૂળ વાતાવરણ જરૂર મળશે. સ્થિતિ સામાન્ય બનશે. એકંદરે આજનો દિવસ શુભ ફળદાયી જણાઈ રહ્યો છે. તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. કાલે ફરીથી મળીશું. શુભ.